પંચમહાલ જિલ્લાના પ્રખ્યાત યાત્રાધામ મહાકાળી મંદિર ખાતે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં વાપીથી પરિવાર સાથે દર્શન માટે આવેલી એક મહિલાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ શકુંતલા દેવી નામની મહિલા વાપીથી પોતાના પરિવાર સાથે પાવાગઢ દર્શન માટે આવી હતી। આજે તેઓએ ડુંગર પર ચઢી માતાજીના દર્શન કર્યા હતા। દર્શન પૂર્ણ કર્યા બાદ અચાનક તેમની તબિયત બગડી અને તેઓ નીચે ઢળી પડ્યા હતા। મહિલા અચાનક બેભાન થતા મંદિર પરિસરમાં હાજર યાત્રાળુઓમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં તુરંત જ ત્યાં હાજર તબીબોની ટીમે પીસીઆર મારફતે પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ મહિલાની સ્થિતિ વધુ ગંભીર બનતા સુરક્ષા કર્મચારીઓએ તેમને ટ્રેચર દ્વારા રોપ વે સુધી પહોંચાડ્યા હતા। ત્યારબાદ તેમને 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। દુર્ભાગ્યવશ હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યું હોવાનું ડોક્ટરોએ જાહેર કર્યું છે। આ બનાવને પગલે પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, પાવાગઢ।